શિનોર તાલુકાના સાદલી ગામમાં કોમર્શિયલ ગેસ બોટલની અછતને કારણે કેટરિંગ વ્યવસાય ઉપર ગંભીર અસર પડી રહી છે. સાદલીના તખતરામ કેટરર્સને ગેસ ન મળતા લગ્ન પ્રસંગોના ઓર્ડર કેન્સલ કરવાની ફરજ પડી છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં કોમર્શિયલ ગેસ બોટલની અછતનો સીધો પ્રભાવ નાના વ્યવસાયિકારો ઉપર પડી રહ્યો છે. શિનોરના સાદલી ગામમાં આવેલ તખતરામ કેટરર્સનો ધંધો લગભગ બંધ થવાની કગાર પર છે. લગ્ન પ્રસંગોના રસોડાના ઓર્ડર મળ્યા હોવા છતાં ગેસના અભાવે ઓર્ડર રદ કરવા પડ્યા છે. હાલ તેઓ લાકડાના ચૂલામાં 100 થી 200 વ્યક્તિની રસોઈ બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આશા છે કે સરકાર તાત્કાલિક કોમર્શિયલ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે, જેથી તેમનો ધંધો ફરીથી ગતિ પકડે અને વધુ આર્થિક નુકસાનથી બચી શકાય. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. અમારા કેટરિંગ લાઇનમાં અત્યારે કોઈ બી જાતનો ધંધો થતો નથી. મોટા બધા ઓર્ડર કેન્સલ કરવા પડ્યા છે. 100-200 માણસનું રસોડું બનાવી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. અને કોમર્શિયલ બોટલ ટોટલી જગ્યાએ બંધ થઈ જવાથી ઘણી મહા મુસીબત થઈ છે અને ધંધો બી બિલકુલ ઠપ થઈ ગયો છે. અમારા મોટા ઓર્ડર જે હોય તે અમારે કેન્સલ કરવા પડ્યા છે. એટલે અને બીજું કે કોઈ કેરોસીન કે આનાથી તો કશું થઈ શકતું નથી. અત્યારે અમારે લાકડા ઉપર બધું જમવાનું બનાવવું પડે છે. 50-100 માણસનું બનાવી અને મોકલીએ છીએ. એટલે ઘણી અછત છે બોટલની. તો અમારે સરકારને નમ્ર વિનંતી કે અમારે જે કોમર્શિયલ બોટલ છે તે વહેલામાં વહેલી તકે ચાલુ કરે એવી વ્યવસ્થા કંઈ કરી આપે તો અમારો રોજગાર ધંધો ચાલુ થાય નવેસરથી.